આ ઉજવણીનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરવા માટે ખાસ રીલ પણ બનાવવામાં આવી હતી, જેમાં કાળા કાચ ધરાવતી કાળી ગાડીમાંથી ગળા અને હાથમાં સોનાના જાડા દાગીના પહેરી અને ફોન ઉપર વાત કરતા કરતા રોફથી એન્ટ્રી લે છે. રસ્તા ઉપર ટેબલ ગોઠવી અને 20થી પણ વધુ લોકો કેક મૂકવા આવ્યા હતા. આ માથાભારે યુવકે જાહેરમાં ધામધૂમથી કેક કટિંગ કર્યું અને આસપાસ જોરદાર ફટાકડા ફોડી અને દાદાગીરીનો નજારો પેશ કર્યો હતો. સોશિયલ મીડિયા ઉપર આ ઉજવણીના વિઝ્યુઅલ્સ અને રીલ વાયરલ થતાં જ પાંડેસરા પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ અને જાહેરનામાનો સરેઆમ ભંગ કરનાર અને રસ્તા ઉપર આતંક મચાવનાર આ યુવકને પોલીસે ઝડપી પાડી સીધો પોલીસ મથકે ઉપાડી ગયા હતા. પોલીસ મથકની હવામાં આવતા જ ટીયા માલિયાનો તમામ વટ, સોનાનો રોફ અને ભાઈગીરી પળવારમાં ગાયબ થઈ ગયા હતા. પોલીસ સ્ટેશન પહોંચેલા ટીયાએ હાથ જોડીને પોતાની ભૂલ સ્વીકારી હતી અને સોશિયલ મીડિયા ઉપર માફી માંગતો વિડીયો પણ જાહેર કરવો પડ્યો હતો. તેણે માફી માંગતા કહ્યું હતું કે જાહેરમાં કેક કાપવી અને ફટાકડા ફોડવા એ કાયદાકીય રીતે ખોટું છે. મેં ભૂલ કરી છે. હું બીજા લોકોને પણ કહેવા માંગુ છું કે આવી ભૂલ કોઈ કરતા નહીં. આમ કાયદાના સિકંજામાં આવતા જ માથાભારે યુવકની અકડ ભાંગી ગઈ હતી. नाम शिवशंकर है। मेरा बर्थडे था, मैं जाहिर में केक और फटाकड़ा फोड़ा था, वो गलत है। आप सभी को भी मैं ये बोलना चाहता हूँ कि ऐसा ना करें।